Okay, welcome back once again to all my dear students. આજે આપણે વાત કરીશું બેટા સહસંયોજક બંધનું વિભાજન અને કેન્દ્ર અનુરાગી અને ઇલેક્ટ્રોન અનુરાગી કોને કહેવાય એ બંને વિશે આપણે ચર્ચા કરીશું. છેલ્લે આપણે વાત કરી કે કેવી રીતે આપણે ઇલેક્ટ્રોનનું વિસ્થાપન થાય છે તો ચાર અલગ અલગ પદ્ધતિ, ચાર અલગ અલગ અસરો આપણે જોઈ. સૌપ્રથમ પહેલી તો પ્રેરક અસર, બીજું ઇલેક્ટ્રોમેગ્નેટિક અસર, ત્રીજું સંસ્પંદન અસર અને ચોથું જેને કહીએ આપણે હાઇપર કોન્જ્યુગેશન. બરોબર, આજે આપણે વાત કરીએ સહસંયોજક બંધનું વિભાજન. ચલો સ્ટાર્ટ કરીએ કે સહસંયોજક બંધ નું શું છે બેટા? વિભાજન. હવે આપણે એવું કહીએ કે સહસંયોજક બંધમાં રહેલા બે ઇલેક્ટ્રોનનું વિભાજન બે જુદી જુદી રીતે થાય છે. બરોબર, અહીંયા લખીએ કે સહસંયોજક બંધમાં રહેલા બે ઇલેક્ટ્રોનનું વિભાજન બે જુદી જુદી રીતે થાય. બરોબર, તો કઈ કઈ રીતે બેટા વિભાજન થાય? તો એક આપણે કહીએ સમ વિભાજન અને બીજું આપણે કહીશું વિષમ વિભાજન. ચલો તો સૌપ્રથમ પહેલું આપણે જોઈએ કે સમ વિભાજન કોને કહેવાય. કે તો પહેલું આપણે કહીશું સમ વિભાજન. સમ વિભાજન એટલે એવું કહીએ કે જ્યારે સમાન વિદ્યુત ઋણતા ધરાવતા બે પરમાણુઓ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સહસંયોજક બંધ બને છે ત્યારે તે સહસંયોજક બંધનું વિભાજન થતા બંને પરમાણુઓ એક એક ઇલેક્ટ્રોન લઈને છૂટા પડે છે અને તેને આપણે કહીએ છીએ સમ વિભાજન. સમ એટલે કે સરખા પ્રમાણમાં બંને પરમાણુઓએ એક એક ઇલેક્ટ્રોન લીધો. અને બીજું આપણને ખબર હોવી જોઈએ કે આ રીતે છૂટા પડેલા અયુગ્મિક ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુને આપણે શું કહીએ છીએ? મુક્ત મૂલક. શું કહીએ? મુક્ત મૂલક. જોઈએ આપણે. બરોબર, તો અહીંયા લખીએ વ્યાખ્યા. જ્યારે સમાન વિદ્યુત ઋણતા ધરાવતા શું બેટા? બે પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનેલા સહસંયોજક બંધનું વિભાજન થાય છે. સહસંયોજક બંધનું વિભાજન થાય છે ત્યારે એવું કહીએ બંને પરમાણુઓ એક એક ઇલેક્ટ્રોન મેળવી મેળવીને શું થાય છે બેટા? છૂટા પડે છે. તેને સમ વિભાજન કહે છે. બરાબર, બંને પરમાણુઓ એક એક ઇલેક્ટ્રોન લઈને છૂટા પડે તેને સમ વિભાજન કહીએ. અને આ રીતે છૂટા પડેલા શું બેટા? અને અયુગ્મિક ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુને શું કહીશું બેટા? અયુગ્મિક ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુને મુક્ત મૂલકો કહે છે. એટલે હંમેશા યાદ રાખવું કે જ્યારે કોઈ પણ પરમાણુ પર અયુગ્મિક ઇલેક્ટ્રોન રહેલો હોય ને તો એની સ્થાયીતા ખૂબ જ ઓછી હોય.
બરોબર, એટલે એનું આયુષ્ય ક્ષણિક હોય છે અને તે ખૂબ જ સક્રિય હોય છે. બરોબર, એટલે અહીંયા લખીએ કે આ મુક્ત મૂલક અયુગ્મિક ઇલેક્ટ્રોન ધરાવતા હોવાથી ઇલેક્ટ્રોન યુગ્મ કરવાનું પ્રબળ વલણ ધરાવે છે. આ મુક્ત મૂલક શું કહે છે બેટા? આ મુક્ત મૂલક અયુગ્મિક ઇલેક્ટ્રોન ધરાવતા હોવાથી અયુગ્મિક ઇલેક્ટ્રોન ધરાવતા હોવાથી તે યુગ્મીકરણ થવાનું પ્રબળ વલણ ધરાવે છે. તે ઇલેક્ટ્રોન યુગ્મ કરવાનું પ્રબળ વલણ ધરાવે છે. તે ઇલેક્ટ્રોન યુગ્મ કરવાનું પ્રબળ વલણ ધરાવે છે. બરાબર, અને બીજું આપણે કહીએ કે તેથી તે ખૂબ જ સક્રિય છે. તેથી તે ખૂબ જ સક્રિય છે અને તેનું આયુષ્ય ક્ષણિક છે. અને તેનું આયુષ્ય ક્ષણિક છે. બરાબર, તો આ બધું જ આપણને ખબર હોવી જોઈએ. એક્ઝામ્પલ લઈએ બેટા. દાખલા તરીકે બે સમાન વિદ્યુત ઋણતા એટલે ક્લોરીન ને ક્લોરીન છે, બંનેની વિદ્યુત ઋણતા કેવી છે? સરખી. એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી આ બે વચ્ચે શું બને છે? સહસંયોજક બંધ. હવે જ્યારે પારજાંબલી પ્રકાશ આની સપાટી ઉપર પડે છે ત્યારે તેનું વિભાજન થાય છે આનું, અને બંને પરમાણુઓ એક એક ઇલેક્ટ્રોન લઈને છૂટા પડે છે. અને આ જે મળે છે તેને આપણે શું કહીએ છીએ? મુક્ત મૂલક. ખૂબ જ અસ્થાયી હોય, તરત જ બીજા સાથે પ્રક્રિયા કરવાનું વલણ ધરાવે. બરોબર, તો મુક્ત મૂલક આપણે એવું કહીએ કેટલા પ્રકાર છે તેને ત્રણ અલગ અલગ વિભાગમાં વર્ગીકરણ કરી શકાય. મુક્ત મૂલક ને ત્રણ વિભાગમાં વર્ગીકરણ કરી શકાય. કયા કયા? તો 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી. એટલે પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય. બરાબર, જેમ કે એક્ઝામ્પલ લો. પ્રાથમિક મુક્ત મૂલક કોને કહેવાય? જો CH3, C, અહીંયા H, અહીંયા પણ H અને અહીંયા મુક્ત મૂલક. તો આને આપણે શું કહીશું? પ્રાથમિક 1 ડિગ્રી. એ જ રીતે C, અહીંયા CH3, આ પણ CH3, અહીંયા H, આને આપણે શું કહેવાય? મુક્ત મૂલક, જેને આપણે કહીએ 2 ડિગ્રી. અને C 1 2 3 CH3, CH3 અને CH3 અહીંયા મુક્ત મૂલક, તેને આપણે કહીએ 3 ડિગ્રી. બરાબર, એટલે ત્રણ અલગ અલગ રીતે આપણે મુક્ત મૂલકનું વર્ગીકરણ થાય છે. ઓકે, હવે એની સ્થાયિતાનો ક્રમ આપણે મેળવવાનો હોય તો કેવી રીતે સ્થાયિતાનો ક્રમ આપણે મેળવી શકીએ? તો જો એવું કહીએ કે મુક્ત મૂલકની સ્થિરતાનો ક્રમ જોઈએ. મુક્ત મૂલકની સ્થિરતાનો ક્રમ સૌથી વધુ સ્થાયી કોણ હશે? તો 3 ડિગ્રી, પછી 2 ડિગ્રી, પછી 1 ડિગ્રી અને પછી CH3 મુક્ત મૂલક. કારણ શું? કારણ આ કોના લીધે? તો હાઇપર કોન્જ્યુગેશન દ્વારા. હાઇપર કોન્જ્યુગેશન દ્વારા. આપણને બધાને ખબર છે, છેલ્લે ટોપિક આપણે આગળના વિડિયોમાં ભણ્યા કે જેમાં C' બોન્ડની સંખ્યા વધારે હોય એની સ્થાયિતા વધારે હોય. તો આમાં 3 3 6 3 9 છે. બરાબર, આમાં 6 છે અને આમાં 3 છે. એટલે સ્થાયિતાનો ક્રમ શું થશે? 3 ડિગ્રી, 2 ડિગ્રી અને 1 ડિગ્રી અને છેલ્લે CH3 ડોટ. આ શું થયું? મુક્ત મૂલકની સ્થાયિતાનો ક્રમ. ઓકે, તો જોઈ લો. આ આપણે થયું સમવિભાજન, કે જ્યારે બે પરમાણુની વિદ્યુત ઋણતા સરખી હોય ત્યારે તેમની ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા સહસંયોજકનું વિભાજન થતા બંને પરમાણુઓ એક એક ઇલેક્ટ્રોન લઈને છૂટા પડે છે, અને જેને આપણે શું કહીએ છીએ? મુક્ત મૂલક. ઓકે, ચાલો જોઈ લો.
ચાલો હવે આપણે જોઈએ વિષમ વિભાજન. બીજું આપણે વાત કરીશું બેટા વિષમ વિભાજન. નેક્સ્ટ છે વિષમ વિભાજન. વિષમ વિભાજન બરાબર. વિષમ વિભાજન એટલે શું કે જ્યારે જુદી જુદી વિદ્યુત ઋણતા ધરાવતા બે પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનેલા સહસંયોજક બંધનું વિભાજન થતા વધુ વિદ્યુત ઋણમય પરમાણુ બંને ઇલેક્ટ્રોન લઈને છૂટા પડે છે અને ઓછા વિદ્યુત ઋણમય પરમાણુ તેની ઉણપ અનુભવે છે. ત્યારે આ પ્રકારના વિભાજનને આપણે વિષમ વિભાજન કહીએ છીએ. જોઈએ કે જ્યારે બે જુદી જુદી વિદ્યુત ઋણતા ધરાવતા જુદી વિદ્યુત ઋણતા ધરાવતા બે પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનેલા સહસંયોજક બંધ નું વિભાજન થતા શું થશે બેટા? વધુ વિદ્યુત ઋણમય પરમાણુ શું થશે? બંને ઇલેક્ટ્રોન મેળવે છે બરાબર. અને ઓછા વિદ્યુત ઋણમય પરમાણુ શું થશે? તેની ઉણપ અનુભવે છે બરાબર. ત્યારે આ પ્રકારના વિભાજનને વિષમ વિભાજન કહે છે. ત્યારે આ પ્રકારના વિભાજનને વિષમ વિભાજન કહે છે. શું કહીશું બેટા? વિષમ વિભાજન. ઓકે. આપણે એક વસ્તુ ધ્યાન રાખવાનું કે જે પરમાણુ બંને ઇલેક્ટ્રોન મેળવે છે તે ઋણ આયન અને જે પરમાણુ ઇલેક્ટ્રોનની ઉણપ અનુભવે છે તે ધન આયન બને છે. જે પરમાણુ બંને ઇલેક્ટ્રોન મેળવે છે બરાબર તે ઋણ આયન અને જે પરમાણુ શું થશે? ઇલેક્ટ્રોનની ઉણપ અનુભવે તે ધન આયન બને છે બરાબર. આમ એક ઉપર આંશિક ધન વીજભાર અને એક ઉપર આંશિક ઋણ વીજભાર. જેમ કે અહીંયા એક્ઝામ્પલ લઈએ, દાખલા તરીકે C1 2 3 અને આ ક્લોરીન છે, હાઇડ્રોજન બરાબર, જેને ક્લોરોમિથેન આપણે કહીએ. હવે આનું વિષમ વિભાજન થાય. શું થાય? વિષમ વિભાજન બરાબર. અહીંયા બંનેની વિદ્યુત ઋણતા કેવી છે? જુદી જુદી. ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે જેની વિદ્યુત ઋણતા વધારે હશે તે બંને ઇલેક્ટ્રોન લઈને છૂટા પડશે અને જેની વિદ્યુત ઋણતા ઓછી હશે તેના ઉપર ઇલેક્ટ્રોનની ઉણપ વર્તાશે. એટલે અહીંયા H અને H આ પ્લસ અને વત્તા આ બંને ઇલેક્ટ્રોન લઈને છૂટો પડ્યો એટલે માઈનસ. આને આપણે કહેવાય કાર્બોકેટાયન અને આપણે આને કહેવાય કાર્બોએનાયન બરાબર. એટલે એક વસ્તુ ખબર હોવી જોઈએ કે આપણને શું મળશે? કાર્બેનાયન પણ કહેવાય, કાર્બેનાયન, કારણ તો કાર્બોએનાયન પણ કહીએ આપણે.
તો કાર્બોકેટાયન અને કાર્બો એનાયન આપણને મળે છે ક્યારે? વિષમ વિભાજનથી. જ્યારે સમ વિભાજનથી આપણને શું મળે છે? મુક્ત મૂલક. બરોબર. તો આપણે આગળ જોયું હતું કે હાઇપર કોન્જ્યુગેશન દ્વારા મુક્ત મૂલક અને કાર્બોકેટાયનની સ્થાયીતાનો ક્રમ પણ સમજાવી શકાય. બરોબર. તો એ પણ આપણને ખબર હોવી જોઈએ. અહીંયા કોના વચ્ચે બંધ બન્યો? તો એવું કહીએ કે અહીં CCl વચ્ચે સહસંયોજક બંધનું વિભાજન થાય ત્યારે અહીં CCl વચ્ચે સહસંયોજક બંધનું વિભાજન થાય ત્યારે શું કહીશું બેટા? ત્યારે કાર્બન કરતા ક્લોરીન પરમાણુની વિદ્યુત ઋણતા વધારે હોવાથી કાર્બન કરતા ક્લોરીન પરમાણુની વિદ્યુત ઋણતા વધુ હોવાથી શું કહીશું? વિભાજન દરમિયાન ક્લોરીન પરમાણુ સહસંયોજક બંધના બંને ઇલેક્ટ્રોન મેળવી ઋણ આયન બને છે હોવાથી વિભાજન દરમિયાન ક્લોરીન પરમાણુ સહસંયોજક બંધના બંને ઇલેક્ટ્રોન મેળવી સહસંયોજક બંધના બંને ઇલેક્ટ્રોન મેળવી ઋણ આયન બને છે. જ્યારે કાર્બન પરમાણુ ઇલેક્ટ્રોનની ઉણપ વર્તાય છે માટે તે ધન આયન બને છે. જ્યારે કાર્બન પરમાણુ પર ઇલેક્ટ્રોન ની ઉણપ વર્તાય છે માટે તે ધન આયન બને. બરાબર. એટલે ક્લોરીન પરમાણુ પર આંશિક ઋણ વીજભાર, જ્યારે કાર્બન પરમાણુ પર આંશિક ધન વીજભાર. અને આવા વિભાજનને આપણે કેવા કહીએ? વિષમ વિભાજન. બરાબર. તો શું બનશે? કાર્બોકેટાયન અને કાર્બો એનાયન. કે ચલો નોટ ડાઉન કરી લો વિષમ વિભાજન. ચલો હવે આપણે જોઈએ ઇલેક્ટ્રોન અનુરાગી અને કેન્દ્ર અનુરાગી. નેક્સ્ટ પોઈન્ટ શું છે બેટા? ઇલેક્ટ્રોન અનુરાગી. ઓકે, ઇલેક્ટ્રોન અનુરાગી જેને કહીએ ઇલેક્ટ્રોફાઇલ. ઓકે, ઇંગ્લિશમાં આપણે લખવું હોય તો ઇલેક્ટ્રોફાઇલ. ઓકે, અને પછી આપણે જોઈશું કેન્દ્ર અનુરાગી. ઇલેક્ટ્રોન અનુરાગી કોને કહેવાય? કે જ્યારે સહસંયોજક બંધના વિષમ વિભાજનથી મળતા કેટલાક ધન આયન અથવા તો તટસ્થ અણુ કે જે ઇલેક્ટ્રોન સ્વીકારવાની ક્ષમતા ધરાવતા હોય તેને ઇલેક્ટ્રોન અનુરાગી કહીએ છીએ. ઇલેક્ટ્રોન સ્વીકારવાની ક્ષમતા અહીંયા લખું સહસંયોજક ના વિષમ વિભાજનથી મળતા સહસંયોજક બંધના વિષમ વિભાજનથી મળતા ધન વીજભાર મળતો ધન વીજભાર અથવા તો તટસ્થ અણુઓ કે જે ઇલેક્ટ્રોન સ્વીકારવાની ક્ષમતા ધરાવતા હોય, ઇલેક્ટ્રોન સ્વીકારવાની ક્ષમતા ધરાવતા હોય. બરોબર.
તેને ઇલેક્ટ્રોન અનુરાગી કહે છે. તેને શું કહીશું બેટા? ઇલેક્ટ્રોન અનુરાગી કહે છે. ઓકે, હવે એવું કહીએ ઇલેક્ટ્રોન અનુરાગી કેવા હોય તો લુઈસ એસિડ. બરાબર, એટલે બીજો પોઈન્ટ, ઇલેક્ટ્રોન અનુરાગી લુઈસ એસિડ હોય છે. એસિડ હોય છે. બરોબર છે, લુઈસ એસિડ હોય. ઓકે, ધન આયન અને ઋણ આયન કેટલાક આપણે લખીએ તો અહીંયા ધન આયનો જોઈએ. ધન આયન કયા કયા હશે બેટા? તો NO2+, Cl+, SO3H+, CH3+, CH3CO+, H+, H3O+, etc. બરોબર, આ બધા કેટલાક ધન આયન. અને કેટલાક તટસ્થ અણુઓ. તટસ્થ અણુઓ કયા? તો તટસ્થ અણુઓ AlCl3, BF3, Cl3, BF3 અને SO3 જે લુઈસ એસિડ છે. બરોબર, તો આ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ કે ઇલેક્ટ્રોન સ્વીકારવાની ક્ષમતા ધરાવતા હોય તેને આપણે શું કહીએ? ઇલેક્ટ્રોન અનુરાગી. બરોબર, હવે આપણે વાત કરીએ એના પછી સેકન્ડ આપણને આપ્યું કે કેન્દ્ર અનુરાગી. કેન્દ્ર અનુરાગી જેને આપણે કહીએ ન્યુક્લિયોફાઇલ. શું કહેવાય? ન્યુક્લિયોફાઇલ. ઓકે, કેન્દ્ર અનુરાગીને શું કહીશું? કે સહસંયોજક બંધનું વિષમ વિભાજન થતા મળતા કેટલાક ઋણાયન અથવા તટસ્થ અણુ કે જે ઇલેક્ટ્રોન દાન કરવાની ક્ષમતા ધરાવતા હોય તેને આપણે શું કહીએ? તો કેન્દ્ર અનુરાગી. બરોબર, સહસંયોજક બંધ ના વિષમ વિભાજન થી મળતો ઋણ વીજભાર અથવા તો તટસ્થ અણુઓ કે જે ઇલેક્ટ્રોન દાન કરવાની ક્ષમતા ધરાવતા હોય તેને કેન્દ્ર અનુરાગી કહે છે. તેને કેન્દ્ર અનુરાગી કહે. બરાબર, ઓકે. બીજું આપણે એવું કહીએ કેન્દ્ર અનુરાગી કેવો હશે? લુઈસ બેઝ. બરાબર, એટલે એ પણ લખીએ કેન્દ્ર અનુરાગી લુઈસ બેઝ છે. કેવો છે બેટા? લુઈસ બેઝ. અને એક્ઝામ્પલ લઈએ કે ઋણ આયન કયા કયા? તો ઋણ આયનની આપણે વાત કરીએ તો દાખલા તરીકે .x .OH બરોબર, .Cl NH2 etc. બરોબર. અને તટસ્થ અણુઓની વાત કરીએ, તટસ્થ અણુઓ તો કયા કયા આવશે બેટા? તો આપણે કહીએ કે તટસ્થ અણુઓ એટલે NH3 R-OH R-O-R R2NH R3N. બરોબર, આ બધા કેવા છે? તટસ્થ અણુઓ. બરોબર, તો આ થયું કેન્દ્ર અનુરાગી અને આ થયું ઇલેક્ટ્રોન અનુરાગી. બરોબર, તો અહીંયા કેન્દ્ર અનુરાગી એટલે કે આપણે એવું કહીએ ન્યુક્લિયોફાઇલ, ઇલેક્ટ્રોન અનુરાગી એટલે ઇલેક્ટ્રોનફાઇલ. ઇલેક્ટ્રોન અનુરાગી કેવા છે? તો ઇલેક્ટ્રોન સ્વીકારવાની ક્ષમતા ધરાવે, જ્યારે કેન્દ્ર અનુરાગી કેવા છે? ઇલેક્ટ્રોન દાન કરવાની. કારણ એક જ કે તેની ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા કેવી હોય? વધારે, જ્યારે અહીંયા ઇલેક્ટ્રોનની ઉણપ હોય. બરાબર, ઇલેક્ટ્રોનની ઉણપ હોય એટલે ઇલેક્ટ્રોન સ્વીકારે, જ્યારે અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા વધારે હોય તો એ શું કરશે? ઇલેક્ટ્રોન દાન કરે છે. બરાબર છે, તો આજના વિડિયો માટે આટલું ઇનફ. નેક્સ્ટ વિડિયોની અંદર આપણે જોઈશું કાર્બો કેટાયન અને કાર્બો એનાયન. ઓકે, તો આજના વિડિયો માટે અહીંયા સુધી ઇનફ છે. થેન્ક યુ વેરી મચ.